તમે તમારી જાત પર ખૂબ જ મોટો ઉપકાર કરશો જો તમે એવા લોકોને જવા દેશો કે જેમને જવું છે તમારા જીવનમાંથી. લેટ ધેમ ગો. નો ચેઝિંગ, નો બેગિંગ, નો ક્લિન્જિંગ, નો આસ્કિંગ, નો કન્વિન્સિંગ, નથિંગ. જવા દો. કોઈને જવું છે, જવા દો. ફીલ ધ રિજેક્શન. દેટ રિજેક્શન વિલ ચેન્જ યુ. ઇનફેક્ટ આઈ વુડ સે ધ રિજેક્શન વિલ ઇમ્પ્રૂવ યુ. બિકોઝ જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને કે જેને તમારા જીવનમાં રહેવું જ નથી, એને પરાણે રહેવા માટે ફોર્સ નથી કરતા, ત્યારે તમે એવા વ્યક્તિઓ માટે જગ્યા બનાવો છો જે ખરેખર તમારા જીવનમાં રહેવા માટે બન્યા છે, જેમને ખરેખર તમારી લાઈફમાં રહેવું જોઈએ. who are meant to make your life more beautiful, more meaningful. So I would say never chase anyone. Never beg for somebody's presence. કોઈને જવું છે તો જવા દો. ને પીકે નો પેલો બહુ મસ્ત ડાયલોગ છે કે કેન યુ લવ somebody enough to let that person go. એટલે ક્યારેક તમે કોઈ વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરતા હોય અને એવું થતું હોય કે યાર એ જશે ને હું નહીં જીવી શકું, then you're not loving that person enough. Because the purest and the highest form of love is when you can really let somebody go. જવું છે તો જવા દો. Feel the rejection. Rejection will always improve you.